ફરી એક વખત ચર્ચામાં આવી છે। આ વખતે ચર્ચાનું કારણ કોઈ વિવાદ નથી, પરંતુ યુનિવર્સિટી દ્વારા લેવાયેલો એક નિર્ણય છે। કેવા પ્રકારનો નિર્ણય, આવો જાણીએ। એમએસ યુનિવર્સિટીમાં મોદી તત્વ આરએસએસના ભણાવાશે પાઠ, પીએમના નેતૃત્વ અને લોકપ્રિયતાનો કરાવાશે અભ્યાસ। ઘણા લોકોને આ સાંભળીને નવાઈ લાગી હશે, પરંતુ આ હકીકત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાએ શૈક્ષણિક વર્ષ 2026-27 થી સમાજશાસ્ત્ર વિભાગમાં ઐતિહાસિક ફેરફાર કર્યા છે। બીએ ચોથા વર્ષ અને એમએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ નામનો નવો મેજર કોર્સ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદીની નેતૃત્વ શૈલી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમાજ સુધારણાના કાર્યોનો અભ્યાસ કરાવવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય કેમ લેવાયો, સાંભળો। तो ये जो नए पाठ्यक्रम है उनका उद्देश्य इंक्लूसिविटी लाने का है, समरसता का है कि किस तरह से हम समाज को जोड़ सकते हैं। जब मैकुलर एजुकेशन सिस्टम था तो उसके अंदर ज्यादातर सोशल स्ट्रेटिफिकेशन के ऊपर बात की गई थी, उसी की जगह पे उसके नए पर्सपेक्टिव्स जो हैं उसको सबको यहाँ पे हिंदू सोशियोलॉजी के अंदर सोशियोलॉजी ऑफ पेट्रियोटिज्म में हमने ऐड किया है। यहाँ पे हमने मोदी तत्व के ऊपर भी एक काम किया है कि वो हमारे ऑनरेबल प्राइम मिनिस्टर हैं, जिनकी अगर हम बात करें ख्याति पूरे दुनिया में आज की तारीख पे है, तो उस एलिमेंट को हम मिस नहीं कर सकते, अवॉइड नहीं कर सकते हैं। हो सकता है कोई उनके साथ में हो सकता है कोई उस विचारधारा से विपरीत हो, बट उसे आप अवॉइड नहीं कर सकते। तो अगर जिस चीज को अवॉइड नहीं कर सकते उसकी प्रेजेंस सोसाइटी में है और सोशियोलॉजी उस प्रेजेंस को हमेशा देखती है। મહત્વની વાત તો એ છે કે એમએસ યુનિવર્સિટીના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો છે। આર્ટ્સ ફેકલ્ટીના અંદર સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આરએસએસ અને મોદીત્વના ઉપર નવા પાઠ ભણાવવામાં આવશે। તો જેમાં આપણે દેખી શકીએ છીએ કે આજે સંઘના શતાબ્દી વર્ષ પૂરું થયા છે, 100 વર્ષોથી સંઘ કાર્ય કરે છે। આમાં નવી પેઢીને બહુ ફાયદો થશે, જેમ કે જે સંઘના જે સંસ્કારો છે એ એટલે નવ પેઢી સુધી પહોંચશે સંસ્કારો, ને સાથે સાથે આપણે મોદી સાહેબે જે છેલ્લા 2014 થી જે કાર્ય કર્યા છે દેશ માટે, એ બી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આરએસએસ તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિચારધારાઓ છે તેને પ્રેરિત થઈ અને આપણે એક કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના 4th યરના વિદ્યાર્થીઓ માટે છે। તો એ ખૂબ જ સારો કોર્સ છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષોથી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું કાર્ય કરી રહ્યું છે અને હંમેશા તત્પર રહે છે, દેશના ગમે તે કાર્ય હોય। અને તેઓની સાથે સાથે આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે તેઓનું જે વિઝન છે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું, તો તેવી આઈડિયોલોજી જો આપણે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તો યુવાનોમાં એક દેશ પ્રત્યેની ભાવના જાગૃત થશે। એમએસ યુનિવર્સિટીના આ નિર્ણયની હાલ ખૂબ પ્રશંસા થઈ રહી છે, ત્યારે આવનાર પેઢી પર આ નવા કોર્સની કેટલી અસર થાય છે અને યુવાનોને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કેટલી મદદ મળે છે તે જોવું રહ્યું।